દિવાળીનો તહેવાર આવતા દેશ વિદેશમાં જતા પ્રવાસીઓ બુકિંગ કરાવતા હોય છે, પરંતુ હિમાચલ અને ઉત્તરાખંડમાં કુદરતનો પ્રકોપ, પહેલગામ એટેકને કારણે લોકો ઓછું બુકિંગ કરાવી રહ્યા છે. ટુરિઝમ ક્ષેત્રમાં દર વર્ષ કરતા આ વર્ષે ફીકી દિવાળી. દર વર્ષની સરખામણીએ બુકિંગમાં 15 થી 25% ઘટાડો. લાંબી મુસાફરીની જગ્યાએ ટૂંકી મુસાફરીનો વધારો. ટૂર એન્ડ ટ્રાવેલ્સ એજન્સીના સંચાલકોની વાત માનીએ તો આ વર્ષે પ્રવાસીઓના પસંદગીના સ્થળો પણ બદલાયા છે. દર વર્ષે હિમાચલ, ઉત્તરાખંડ અને કાશ્મીરના બુકિંગ વધુ થતા હતા. તેની સરખામણીએ આ વર્ષે આ ત્રણેય જગ્યાના બુકિંગ નહિવત છે. તેની સામે લોકો કેરળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના સ્થળોએ શોર્ટ ટૂરનું આયોજન કરી રહ્યા છે. એટલે ટુરિઝમ ઇન્ડસ્ટ્રી જેવી છે કે હંમેશા એમની અંદર જે ડેસ્ટિનેશન છે એ પ્રમાણે પ્રવાસીઓ મળી જ જતા હોય છે, અને મધ્યમ વર્ગથી લઈને લોઅર મિડલ ક્લાસ, હાયર મિડલ ક્લાસ અને હાયર ક્લાસ, આમ તમામ ક્લાસ દિવાળી ફરવા જવાનું વિચારતા હોય છે અને જતા હોય છે, જેને કારણે લગભગ બધા ડેસ્ટિનેશન ઉપર આ વખતે સારું ધસારો જોવા મળી રહ્યો છે. દેશના જે પણ ડેસ્ટિનેશન છે 70,000 થી લાખ રૂપિયાની અંદર પેકેજ મળી જવાના કારણે પણ મધ્યમ વર્ગે ખૂબ મોટા પ્રમાણમાં બુકિંગ કરાવે છે. આ વખતે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ હોટ ડેસ્ટિનેશન પણ બદલાયા છે. ટૂર સંચાલકોના કહેવા મુજબ આ વર્ષે સરકારમાં દિવાળીની 10 દિવસની રજા છે, જેથી એલટીસી પ્રવાસીઓ મોટી સંખ્યામાં બહાર જઈ રહ્યા છે. તેમાં મેક્સિમમ કેરળ છે. આ સાથે આસામ, અરુણાચલ અને દાર્જિલિંગનો સમાવેશ થાય છે. ધાર્મિક યાત્રામાં રામેશ્વર, ધનુષકોડી, મીનાક્ષી મંદિર, અયોધ્યા, છપૈયા, પ્રયાગરાજ, વારાણસીમાં પણ બુકિંગ થઈ રહ્યા છે. તો ઇન્ટરનેશનલમાં શ્રીલંકા વખતે હોટ ફેવરિટ છે. આ સિવાય સિંગાપોર, મલેશિયા, દુબઈ અને માલદીવ્સના બુકિંગ પણ થઈ રહ્યા છે. આ ફેર દિવાળી સામાન્ય દિવાળી કરતાં થોડીક નબળી છે. એની પાછળના ઘણા બધા પરિબળો છે. જેમ કે હિમાચલની વાત કરું ત્યાં વારંવાર લેન્ડસ્લાઇડ થવાથી, રોડ રસ્તાને ડેમેજ થવાથી, એટલે એની અસર હિમાચલ અને ઉત્તરાખંડ બંને જગ્યા વર્તાઈ. જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો પહેલગામમાં જે એટેક થયો અને એના પછીના જે ઘટનાઓ બની એટલે લોકો ત્યાં થોડાક ઓછા જઈ રહ્યા છે. સૌથી વધારે વાત તો કેરળમાં સૌથી વધારે પ્રવાસી ઓવરઓલ ગુજરાતમાં જઈ રહ્યા છે. અને અન્ય રાજ્યોની વાત કરું તો મધ્યપ્રદેશ અને રાજસ્થાન, કે જ્યાં શોર્ટ ટૂર 4 નાઇટ કે 5 નાઇટ કે 3 નાઇટ એવી દિવસો સેટ કરી અને પ્રવાસીઓ ફરવા જઈ રહ્યા છે. ક્યાં જવું અને ક્યાં ન જવું એ વિચારણા વચ્ચે ફરવાના શોખીન ગુજરાતીઓ પોતાના બજેટ અનુસાર ટ્રીપ ગોઠવી રહ્યા છે. તો ગયા વર્ષની સરખામણીએ આ દિવાળીએ બુકિંગમાં ઘટાડાથી ટૂર ઓપરેટરોમાં કંઈ ખુશી, કંઈ ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.